વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય હિન્દી, જેમાં કાવ્ય નંબર 8 માં કહ એક કહાની, એટલે કે માં એક વાર્તા કહે. આ કાવ્યના કવિ છે મૈથિલી શરણ ગુપ્ત. તેઓનો જન્મ ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લાના ચીર ગામમાં થયેલો હતો. તેઓનો જન્મતિથિ ઈસવીસન 1886 છે અને મૃત્યુ ઈસવીસન 1964ના રોજ થયું હતું. તેઓની મુખ્ય કૃતિઓ છે સાકેત નામનું મહાકાવ્ય છે, ત્યાર પછી યશોધરા, પંચવટી, ભારત ભારતી, જયદ્રથવધ વગેરે તેના કાવ્ય સંગ્રહો છે અને વિશેષ ઉપાધિ તેને મળેલી છે રાષ્ટ્રકવિની. અને પોતાની કવિતાઓમાં ભારતીય જીવનને સમજવાનું અને પ્રસ્તુત કરવાનું તેને ખૂબ જ પસંદ હતું. કવિ પરિચય મેળવી લીધા પછી આપણે કાવ્ય જોઈએ. તો આપણા દેશમાં ઘણા બધા ધર્મો છે, એમાં એક બૌદ્ધ ધર્મ છે અને બૌદ્ધ ધર્મની સ્થાપના ગૌતમ બુદ્ધ દ્વારા કરવામાં આવેલી હતી. તો આ કાવ્ય છે તેમાં ગૌતમ બુદ્ધનો પુત્ર રાહુલ, ગૌતમ બુદ્ધ પહેલાં સિદ્ધાર્થ હતા, તેનું નામ સિદ્ધાર્થ હતું. સિદ્ધાર્થ આગળ જતાં ગૌતમ બુદ્ધ કહેવાયા. તો એ સિદ્ધાર્થનો પુત્ર છે રાહુલ. રાહુલ તેની માતા યશોધરા, એટલે કે સિદ્ધાર્થ અને ગૌતમ બુદ્ધ બંને એક જ હતા. તેની પત્નીનું નામ હતું યશોધરા, તો એના પુત્રનું નામ હતું રાહુલ. તો રાહુલ તેની માતા યશોધરાને એક વાર્તા કહે એમ કહી અને આ એક કહાનીની શરૂઆત કરવામાં આવેલી છે. તો ચાલો કાવ્યની શરૂઆત કરીએ. માં કહ એક કહાની, એટલે કે રાહુલ છે એ યશોધરાને કહે છે માં એક વાર્તા કહે. બેટા સમજ લિયા ક્યાં તૂને મુझको अपनी નાની, એટલે યશોધરા કહે છે રાહુલની માતા કે બેટા તે શું મને તારી નાની સમજી લીધી છે. નાની એટલે માતાની માતા, બરાબર. વાર્તા છે એ દાદા દાદી નાના નાની એ જ કહેતા હોય છે મોટે ભાગે. તો રાહુલની માતા યશોધરા કહે છે કે હું તારી નાની નથી. એટલે પાછો રાહુલ બોલે છે, कहती है मुझसे यह चेटी तू मेरी नानी की बेटी. कहती है मुझसे यह चेटी, चेटी એટલે દાસી. તો આ દાસી મને કહે છે કે તું મેરી નાની કી બેટી, એટલે કે તું મારી નાનીની દીકરી છો. તું મારી નાની ભલે ન હોય પણ તેમની દીકરી તો છો ને, એટલા માટે મને વાર્તા કે. કહમાં કહ લેટી હી લેટી રાજા થાયા રાની, એટલે રાહુલ કહે છે તું મારી નાની નથી પણ નાનીની દીકરી તો છો ને, એટલા માટે માં મને વાર્તા સંભળાવ. લેટી હી લેટી, લેટી હી લેટી એટલે સૂતા સૂતા, સૂતા સૂતા જ સંભળાવ. એક રાજા થાયા રાની, એટલે કે એક રાજા હતો કે એક રાણી હતી. માં કહ એક કહાની, એટલે કે મને વાર્તા કહે. એટલે યશોધરા કહે છે રાહુલની માતા, તું હે હઠી માનધન મેરે સુન ઉપવન મેં બડે સવેરે. તું હે હઠી, હઠી એટલે જિદ્દી, તું ઘણો જિદ્દી છે. માનધન, માનધન એટલે પુત્ર, એટલે કે મારા દીકરા તું ખૂબ જ હઠીલો છે, જિદ્દી છે. સુન ઉપવન મેં બડે સવેરે, સુન એટલે સાંભળ, સાંભળ. ઉપવન એટલે બગીચો, બગીચામાં વહેલી સવારે. તાત ભ્રમણ કરતે થે તેરે જહાં સુરભી મનમાની. તાત એટલે પિતા, ભ્રમણ એટલે ફરી રહ્યા હતા. જહાં સુરભી, સુરભી એટલે સુગંધ, અને મનમાની એટલે મનપસંદ. એટલે કે એક દિવસ વહેલી સવારે તારા પિતા બગીચામાં ફરી રહ્યા હતા અને વાતાવરણમાં પણ મનગમતી સુગંધ ફેલાયેલી હતી. એટલે રાહુલ પૂછે છે જહાં સુરભી મનમાની હા માં યહી કહાની, એટલે કે ત્યાં મનગમતી સુગંધ ફેલાયેલી હતી. હા માં આ જ વાર્તા સંભળાવ. યશોધરા બોલે છે, વર્ણ વર્ણ કે ફૂલ ખીલે થે ઝલમલ કર હિમ બિંદુ ઝીલે થે. વર્ણ વર્ણ એટલે ભાત ભાતના ફૂલો ખીલ્યા હતા. ઝલમલ કર હિમ બિંદુ ઝીલે થે, ઝલમલ એટલે ઝાકળ, ઝાકળના હિમબિંદુઓ ચમકી રહ્યા હતા. ઝીલેથી એટલે ચમકી રહ્યા હતા. એટલે કે બગીચામાં ભાત ભાતના રંગોના ફૂલો ખીલ્યા હતા અને તેના પર ઝાકળના બિંદુઓ ચમકી રહ્યા
હતા। હલકે ઝોંકે हिले मिले थे લહેરાતા થા પાણી, એટલે કે હવાની ધીમી ધીમી લહેરથી, ઝોંકે એટલે હવાનો ધીમી લહેર, તો હવાની ધીમી ધીમી લહેરથી ફૂલો હલી રહ્યા હતા। લહેરાતા થા પાણી, અને તેના પર પાણી લહેરાતું હતું। ઝાકળનું જે પાણી હતું તે ફૂલો પર લહેરાઈ રહ્યું હતું। એટલે પાછો રાહુલ પૂછે છે, લહેરાતા થા પાણી, હા હા યહી કહાની। એટલે રાહુલ પાછો પૂછે છે, શું તેમની ઉપર પાણી લહેરાતું હતું? હા માં, મારે આ જ વાર્તા સાંભળવી છે। ત્યાર પછી યશોધરા કહે છે, ગાતે થે ખગ કલકલ સ્વર સે સહસા એક હંસ ઉપર સે। ગાતે થે એટલે કે ગાઈ રહ્યા હતા, ખગ એટલે પક્ષીઓ, કલકલ સ્વર મેં એટલે મધુર સ્વર, મધુર અવાજમાં, કલકલ એટલે મધુર, સહસા એક હંસ ઉપર સે, સહસા એટલે અચાનક, અને એક હંસ ઉપરથી, એટલે કે પક્ષી મધુર સ્વરમાં ગાઈ રહ્યા હતા અને અચાનક જ એક હંસ ઉપરથી નીચે। ગીરા બિધ હોકર ખગશર સે હુઈ પક્ષ કી હાની, એટલે કે અચાનક એક હંસ ઉપરથી નીચે પડ્યો। બિધ, બિધ એટલે વિંધાઈ જવું, અને ખગશર સે એટલે કે પક્ષી, પક્ષી બાણથી વિંધાઈ ગયું હતું, અને હુઈ પક્ષ કી હાની એટલે કે એક પાંખ તેની ઘાયલ થઈ હતી। હુઈ પક્ષ કી હાની, કરુણાભરી કહાની। રાહુલ કહે છે કે પક્ષીને પાંખ ઘાયલ થઈ હતી, તો આ કરુણા ભરેલી કહાની છે। ચોક ઉન્હોને ઉસે ઉઠાયા, નયા જન્મ સા ઉસને પાયા, એટલે કે ચોક એટલે ચોકીને, આશ્ચર્યચકિત થઈને, ઉન્હોને એટલે કે તારા પિતાએ, ઉસે એટલે પક્ષીને, એટલે કે તારા પિતાએ આશ્ચર્યચકિત થઈને તેને ઉપાડ્યો। નયા જન્મ સા ઉસને પાયા, એટલે કે એમના સ્પર્શથી પક્ષીએ નવું જીવન પ્રાપ્ત કર્યું। ઇતને મેં આ ખેટક આયા લક્ષ્ય સિદ્ધ કા માની, એટલામાં જ, આ ખેટક એટલે શિકારી, તો એટલામાં જ તે વખતે શિકારી ત્યાં આવી ગયો। લક્ષ્ય સિદ્ધ કા માની, તેને એ વાતનું અભિમાન હતું કે તેનું નિશાન છે, તેનું લક્ષ્ય છે એ બરાબર સધાયું હતું। લક્ષ્ય સિદ્ધ કા માની કોમલ કઠિન કહાની, એટલે રાહુલ કહે છે, શું બરાબર નિશાન સાધનારો અભિમાની? આ તો કોમળ અને કઠોર કહાની છે। એટલે યશોધરા કહે છે, માંગા ઉસને आहत પક્ષી તેરે તાત કિંતુ થે રક્ષી, બરાબર, आहत પક્ષી એટલે ઘાયલ પક્ષી, તો શિકારીએ તારા પિતા પાસેથી ઘાયલ પક્ષીને માંગ્યું। તેરે તાત કિંતુ થે રક્ષી, કિંતુ એટલે પરંતુ, તાત એટલે પિતા, પરંતુ તારા પિતા તો પક્ષીના રક્ષણહાર હતા। તબ ઉસને જો થા ખગભક્ષી હઠ કરને કી ઠાની, ખગભક્ષી એટલે માંસ ખાનારા, ત્યારે પક્ષીઓનો જે માંસ ખાનારા છે તે શિકારીએ પક્ષી લેવા માટે હઠ કરી, જીદ કરી। એટલે રાહુલ પાછો બોલે છે, હઠ કરને કી ઠાની અબ બઢ ચલી કહાની, એટલે કે તેણે હઠ કરી ત્યારે તો હવે મામલો બહુ વધી ગયો, બઢ ચલી એટલે વધી ગયું, કહાની એટલે મામલો, વાર્તા, ત્યારે તો આ વાર્તામાં મામલો છે એ ખૂબ જ વધી ગયો। યશોધરા કહે છે, હુઆ વિવાદ સદય નિર્દય મેં ઉભય આગ્રહી થે સ્વ વિષય મેં। હુઆ વિવાદ, સદય અને નિર્દય, સદય એટલે દયાળુ અને નિર્દય એટલે દયાહીન, ઉભય એટલે બંને આગ્રહી હતા સ્વ વિષયમાં, પોતપોતાના વિષયમાં પોતે આગ્રહી હતા। એટલે આમ સદય અને નિર્દય બંને વચ્ચે વિવાદ થવા લાગ્યો અને બંને પોતપોતાની વાત પર અડી ગયા હતા। ગઈ બાત તબ ન્યાયાલય મેં સુની સભીને જાની, તો આ વાત હવે ક્યાં ગઈ? ન્યાયાલયમાં, સુની સભીને જાની, સુની એટલે સાંભળ્યું અને જાણવું, એટલે ત્યારે આ વાત ન્યાયાલયમાં પહોંચી, ત્યાં સૌએ આ વાત સાંભળી અને બધા સમજ્યા। રાહુલ પૂછે છે, સુની સભીને જાની વ્યાપક હુઈ કહાની, વ્યાપક એટલે ચારે બાજુ ફેલાઈ જવું, એટલે કે શું સૌએ વાત સાંભળી અને બધા આ વાત સમજ્યા? ત્યારે તો આ વાત ચારે બાજુ ફેલાઈ ગઈ। એટલે યશોધરા કહે છે, રાહુલ તું નિર્ણય કર ઇસકા, ન્યાય પક્ષ લેતા હે કિસકા,
એટલે કે રાહુલ કહે, યશોધરા કહે છે રાહુલને, રાહુલ તું આ વિવાદનો નિર્ણય કર અને કહે કે ન્યાય કોનો પક્ષ લેશે. કહ દે નિર્ભય જય હો કિસકા સુનલું તેરી બાની. બાની એટલે વાણી, વચન. એટલે કે કહ દે નિર્ભય એટલે કે નિર્ભય થઈને કહી દે આ બાબતમાં વિજય કોનો છે, જરા તારી વાત પણ હું સાંભળી લઉં. એટલે રાહુલ કહે છે માં મેરી ક્યાં બાની મેં સુન રહા કહાની. રાહુલ કહે છે કે માં હું શું કહું, મારું શું બોલવાનું છે આમાં. હું એ સુન રહા કહાની કે હું તો ફક્ત વાર્તા સાંભળી રહ્યો છું. કોઈ નિરપરાધ કો મારે તો ક્યો અન્ય ન ઉસે ઉબારે. નિરપરાધ એટલે નિર્દોષ, એટલે કે કોઈ જો નિર્દોષને મારી રહ્યું હોય તો કોઈ અન્ય, અન્ય એટલે બીજા, તો કોઈ બીજો તેને શા માટે બચાવે નહીં. ઉબારવું એટલે બચાવવું, તો બીજો કેમ ન બચાવે. રક્ષક પર ભક્ષક કો વારે ન્યાય દયા કા દાની. રક્ષક એટલે બચાવનારો અને ભક્ષક એટલે મારનારો, એટલે કે જે મારનારનો નહીં પણ બચાવનારનો પક્ષ લે. ન્યાય દયા કા દાન એટલે કે ન્યાય એવો જ હોવો જોઈએ કે જેમાં દયા હોય. ન્યાય તો એ જ છે કે જેમાં દયા હોય અને જે મારનારનો નહીં પણ બચાવનારનો પક્ષ લે. એટલે રાહુલ કહે છે ન્યાય દયા કા દાની તુને સુની કહાની. એટલે રાહુલ કહે છે ન્યાય દયા કા દાની એટલે કે શું દયા ન્યાય આપે છે. એટલે યશોધરા કહે છે તુને સુની કહાની એટલે કે તું ખરેખર વાર્તા સમજ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય તમારે કંઠસ્થ કરવાની છે. તો ચાલો શરૂઆત કરીએ. माँ कह एक कहानी, बेटा समझ लिया क्या तूने, बेटा समझ लिया क्या तूने, मुझको अपनी नानी. माँ कह एक कहानी, माँ कह एक कहानी, कहती है मुझे से यह टेटी, तू मेरी नानी की बेटी. कह माँ कह लेटी ही लेटी, राजा था या रानी. माँ कह एक कहानी.
राक्षसी भी कामानी, कोमल कठिन कहानी। मांगा उसने आहत पक्षी तेरे तात, किंतु थे रक्षी। तब उसने जो था खग भक्षी, हठ करने की ठानी, हठ करने की ठानी। अब बढ़ चली कहानी। हुआ विवाद सदय निर्दय में, अभय आग्रही थे स्विषय में। गई बात तब न्यायालय में, सुनी सभी ने जानी, सुनी सभी ने जानी। व्यापक हुई कहानी। राहुल तू निर्णय कर इसका, न्याय पक्ष लेता है किसका। कह दे निर्भय जय हो जिसका, सुन लूं तेरी बानी। माँ मेरी क्या बानी, मैं सुन रहा कहानी। कोई निरपराध को मारे, तो क्यों दूसरे न उसे उबारे। रक्षक पर भक्षक को वारे, न्याय दया का दानी, न्याय दया का दानी। तूने सुनी कहानी, तूने सुनी